એક સપ્તાહ અગાઉ કિમ ગામના યુવાનો દ્વારા કરાયેલી રજૂઆતના પગલે સુરત બેઠકના સાંસદ મુકેશ દલાલ કિમ ગામની મુલાકાતે આવ્યા હતા। તેઓએ પહેલા સ્વામી વિવેકાનંદ સંસ્થાની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ અને સંસ્થાના આગેવાનો સાથે ખાસ ચર્ચા કરી હતી। સંસ્થાને એમ્બ્યુલન્સ અને રોટલી મશીન આપવાની ખાતરી આપી। પછી ગામના ગણેશ પંડાલ ખાતે વિઘ્નહર્તાના દર્શન કર્યા। બાદ કિમ ગ્રામ પંચાયત કચેરીએ સ્થાનિકોની સમસ્યાઓ સાંભળીને તેમાંથી અનેક મુદ્દાઓના સમાધાન માટે વિશ્વાસ આપ્યો છે। તેમજ એક સ્થાનિક આગેવાન દ્વારા વિકાસમાં અવરોધરૂપ પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા હતા, જેને લઈને ગ્રામજનોએ સાંસદનું ધ્યાન આકર્ષાયું અને શાસકો ગામની વાસ્તવિક સ્થિતિ છુપાવે નહીં તે માટે પોકાર કરી। કિમ ગામના યુવાનો અને સ્થાનિકોએ ગામના વિકાસ માટે સાંસદે આપેલા પ્રતિસાદને સ્વાગત મળ્યું। ઓલપાડ વિધાનસભામાં કિમ વિસ્તારની આજે મુલાકાત લેવાનો એક કાર્યક્રમ નક્કી થયો હતો। તે અંતર્ગત સર્વપ્રથમ સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટ જે વૈવિધ્યપૂર્ણ સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેની બિલ્ડિંગની મુલાકાત લીધી। ત્યાં આગળ ભૂખ્યાને દર્દીઓને મફત ભોજન પૂરી પાડવામાં આવે છે, ટિફિન પૂરું પાડવામાં આવે છે, વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરીની વ્યવસ્થા છે અને આવી અનેક પ્રકારની સુવિધાઓ એ ટ્રસ્ટ પૂરી પાડે છે। ટ્રસ્ટના સર્વ કાર્યકર્તાઓને મેં મારા તરફથી હાર્દિક અભિનંદન પાઠવ્યા। ટ્રસ્ટ માટે એક ઈ વેહિકલની જરૂર હતી, જેની ગ્રાન્ટ હું લખી ચૂક્યો છું।